દરેક સવાર છે ને દોસ્ત, એ પહેલાં કરતાં વધુ સારા બનવાની એક તક લઈ અને આવતી હોય છે. દરેક પરિવર્તન શરૂઆતમાં ખૂબ જ કઠિન લાગે છે માણસને, ખૂબ જ અઘરું લાગે છે માણસને, પરંતુ થોડાક સમય પછી જ તે જીવનનું સૌથી શ્રેષ્ઠ પ્રકરણ બની જાય છે. એટલે જીવનમાં ક્યારેક પરિવર્તન આવે તો પરિવર્તનથી ક્યારે પણ ડરવાની જરૂર નહીં દોસ્ત. જે ડરથી તમે ભાગતા હો છો ને, ઘણીવાર તે તમને એ તમારી સાચી શક્તિ તરફ દોરી જાય છે. દરેક સવાર પોતાને સુધારવાની એક નવી તક આપતી હોય છે. બસ એ તકને આપણને ઓળખવાની જરૂર હોતી હોય છે. જીવન તમને એક ખાસ હેતુથી મળેલો છે દોસ્ત, ખાસ હેતુથી આપવામાં આવ્યો છે. તેથી તમારી ઉર્જા ભૂતકાળ માટે નહીં, પરંતુ આવતીકાલના નિર્ણયો માટે વાપરો. આવતીકાલના નિર્ણયો માટે એ ઉર્જાને તમે વાપરો દોસ્ત. જે વ્યક્તિ એકલતામાં પણ પોતાની જાત સાથે આરામદાયક રહે છે, તે અંદરથી સૌથી મજબૂત વ્યક્તિ હોય છે દોસ્ત. પોતાના પર કરાયેલો દરેક પ્રયોગ ભવિષ્યમાં એક મહાન લાભ તરીકે પાછો આવે છે. પરિવર્તનનો માર્ગ શરૂઆતમાં મુશ્કેલ જરૂર હોય છે. જીવનમાં પરિવર્તન આવે ત્યારે જીવનમાં થોડી ઘણી મુશ્કેલી જરૂર થતી હોય છે, પરંતુ તે જટિલ અને અત્યંત સંતોષદાયક હોય છે મિત્રો. જીવનની સાચી સુંદરતા હેતુ સાથે જીવવામાં રહેલી છે. અને મનને નિયંત્રણ રાખો તે, કારણ કે દરેક સમસ્યાનું સહાયક છે અને સૌથી મોટો અવરોધક પણ બની શકે છે. એટલે તમે તમારા મનને હંમેશા કાબૂમાં રાખતા શીખો.